કોમર્સનો જે એકાઉન્ટ વિષય છે એ એકાઉન્ટ વિષયના રિલેટેબલ વિડીયો બનાવવાનો છું. ભાગીદારી વિષય પ્રવેશ આ પહેલું ચેપ્ટર છે અને આ પહેલા ચેપ્ટરનો જે પહેલો ક્વેશ્ચન છે એ આજે હું તમને સમજાવવાનો છું. હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે. જો ઉપાડ ઉપર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ શોધો. મિત્રો અહીંયા પ્રશ્ન બહુ સહેલો છે, પરંતુ પ્રશ્નમાં ટ્વિસ્ટ ક્યાં છે તો અહીંયા છે, મહિનાની શરૂઆતમાં. જ્યારે મહિનાની શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે છે તો એનો જે સમયગાળો છે એ દર્શાવવા માટે 78/12 આ લઈશું. જ્યારે મહિનાના અંતમાં ઉપાડ કરવામાં આવે છે ત્યારે આપણે 66/12 આ સમય લઈશું. આપણે ઉદાહરણને આગળ જોઈશું તો બહુ સહેલાઈથી આપણને સમજ પડશે. અહીંયા બે વસ્તુ આપણને શોધવા માટે કીધી છે. પહેલી છે કુલ વાર્ષિક ઉપાડ. કુલ વાર્ષિક ઉપાડ એટલે કે એક વર્ષમાં કેટલો ઉપાડ કર્યો છે. તો અહીંયા આપણને એક મહિનાનો ₹500 ઉપાડ આપેલો છે કે એક મહિનામાં ₹500 ઉપાડ કરેલ છે. તો વાર્ષિક ઉપાડ બરોબર એક મહિનામાં 500 છે તો એક વર્ષમાં કેટલા મહિના હોય છે? 12 12 × 5 60 એટલે કે ₹6000 એમને એક વર્ષની અંદર ઉપાડ સ્વરૂપે લીધા છે. બીજો શું પ્રશ્ન છે કે ઉપાડ ઉપર કેટલું વ્યાજ વસૂલ્યું છે, કેટલું વ્યાજ એમને ચૂકવ્યું છે. કે ધંધાએ ઉપાડ આપ્યો છે તો ધંધાને તેમાંથી કેટલું વ્યાજ મળ્યું છે. તો વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે I એટલે કે ઇન્ટરેસ્ટ, PRN/100. અહીંયા મેં એક્સપ્લેન લખેલું છે. P એટલે કે મુદ્દલ જે ઉપાડ લીધો છે એ, R એટલે કે વ્યાજનો દર, N એટલે કે મુદત જે સમયગાળો છે એ. ચલો સૂત્રમાં કિંમતો આપણે મૂકીએ. P કેટલી છે? 500. R રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10%. એના છેદમાં 100 મૂકી દો એટલે આપણી પર્સેન્ટેજની નિશાની હટી જાય. અને N કેટલો છે? સમય કેટલો છે? તો મહિનાની શરૂઆતમાં છે. તો શરૂઆતમાં હોય તો 78/12. I0 ગયો, I0 ગયો, I0 ગયો, I0 ગયો. આનું તમે સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે ₹325. એટલે કે ઉપાડ ઉપર કુલ કેટલું વ્યાજ ચૂકવ્યું છે એમને? તો ₹325 અને ધંધાએ ₹325 વ્યાજ મેળવ્યું છે. આવા જ વિડીયો જોવા હોય અને તમારે આની ડિટેલમાં માહિતી મેળવવી હોય તો ટૂંક સમયની અંદર ચોક્કસ મારી YouTube ચેનલ પર હું અપલોડ કરવાનો છું. લાઈક કરો, ફોલો કરો. થેન્ક યુ.